વરસાદી મસ્ત વાતાવરણ કર્યું છે ભાઈ. આ જુઓ, અને વરસાદ ગાજર હશે અને વરસાદ આવશે. અને આજે અમારા ખુશાલ ભાઈ. હેલો. હેલો. શું નામ છે તમારું? ખુશાલજી. ખુશાલજી ભાઈ. અમે અમારા વિડીયોમાં ખુશાલને ખાસ બતાવતા નહીં, કારણ કે અમારા ખુશાલ ભાઈ રંબામાં ધ્યાન વધારે હાલશે, એટલે પછી અમે એનો ઉતારતો જ નહીં. અમારા કાવ્યાનો ઉતાર કરશે. કાવ્યાના ભય છે આ બોખોજી. હા, આ બોખોજી. તો ભાઈ અમારે ખુશાલ છે. અને બસ હવે વરસાદની આગાહી તો કરી દીધી છે. જુઓ, હા, ઢોર તો બધો બંધેલો હ. હા, તારનો એટલો ઉકળાટ થતો હતો ભાઈ. હવે હાલ સારું હ. વાયરો આવે છે થોડો થોડો. જુઓ, હું એવું બોલું છું. અને અમારા ભાભીજી છાસની થેલીઓ બેને છે. હા, અમારા જેટલી થેલીઓ પીવાય છે ખાલી તમે જુઓ. હા જુઓ, ટોકર ભરીને તો છાસની ખાલી થેલીઓ થઈ ગઈ અમારે. ના રાખું ચાલે. અરમાન સાહેબ આયા ભાઈ. ખુશાલના ભાઈ બન, પાક્કા ભાઈ બન, ટટ્ટોજી. ફોટો પાડીએ ઘરનો. આઈ ગયો ભાઈ વરસાદ. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આ વહેલા 10 સાડા 10 વાગવા આવ્યા છીએ. અને હું અને મારા ભાભી બે જણ આવ્યા છીએ સતલાસ. સોરી, હું અને મારા ભાભી બે જણ આવ્યા છીએ સતલાસના. એટલે ભાભી ખા ને કરીએ. મારા ભાઈ અમને મૂકીને લે બેટી. વેગીયામાં કાવ્યા આવીશ. હાય કે બેટી. હા, ચાલો હડો. હવે અમે બજારમાં જ જવું ડાયરેક્ટ, કારણ કે બજારમાંથી બધું લેવાનું છે. કપડો, થોડો મેકઅપનો સામાન ને એવું બધું લેવાનું છે. સ્પેશિયલ તો મારા ખુદનો કપડો લેવાનો છે. તો એટલા માટે જોઈએ હવે. આજે શેરી ખરીદી થાય છે ને, જેટલા પૈસા ઉડું છું ભાઈ. શું કરા કાવું? કાપડ લોસ પ્લસ કાપડ એડવામ હાર લખન જો કાપડ આવશે. સારી લાગે. અમે દુકાને આયા. પેલું રીકોક. આજ તો અમારા કાવ્યાએ ખાસી બધી ખરીદી કરશે હે ને. હા ભાઈ, ખાસું બધું લેવાનું છે ભાઈ. સાડીઓનું કોમ પતી જશે. અને હવે લગભગ બનતા સુધી કટલેરીની દુકાને જઈશું. હા, કટલેરીની દુકાને જઈશું. સાડીઓની દુકાનથી સાડીઓ લઈ અને હાલ અમે આવ્યા છીએ યશવીમાં કટલેરીનો સામાન લેવા આવ્યો છે. તો એક તો ખાસ બધું જો કે મેં કાઢી દીધું છે. જો આટલું બધું લઈ લીધું છે. અને શાનનો હરખ માતો નહોતો ભાઈ. કાશ્મીરી બંગડી લીધી છે મેં. કેટલા ટાઈમે લગભગ ટ્રેન્ડ જતો રહ્યો, બધાના વિડીયો જતા રહે ને. હવે હું લઉં છું ભાઈ, કારણ કે હું સતલાસનો હવે આવવાનો ટાઈમ જ મળ્યો છે મને. ભાઈ ઓલમોસ્ટ મેં આટલી વસ્તુ લઈ લીધી છે. જો, અને હજી આ ભાભી હોય જોવું છે. કાઉન શું લેવાનું? કોઈક છોકરું રોવે છે ભાઈ. કાઉન શું લેવાનું? ભાઈ એમાં કાઉન બંગી બતાવી તમે. અરે વાહ ભાઈ, એવા કાઉન તો મસ્ત લાગે ભાઈ. પ્લાઝો પેન્ટ બેટી. હા, મારો કપડો લેવાઈ ગયો અને ભાભીનો કપડો લેવાઈ ગયો. હવે અમારે કાળુબેનનો લુગડો લેવા આવ્યા છીએ. ઓનો ટેકલીનો લુગડો લેવા આવ્યા છીએ હે ને. એ પેન્ટ પહેરીએ લીધું છે ભાઈ. આ જુઓ
પેન્ટ પહેરવાનો બહુ શોખ છે ભાઈ એમાં કાવ્યા હવે તો હાથ લાગ્યું લે તો જો પાર્લરમાં જઈ અને પાર્લરનું કામ પતાવ્યું બસ સાડીઓ લેવાઈ જઈ મારા કપડાં લેવાઈ જો કાવ્યાના કપડાં લેવાઈ જો ને હવે છેલ્લું હજી ને હજી તો જુઓ હજી એનો પાર આવતો નહીં ભાઈ એ થોડી લેગ્યો વેગ્યો લઈ થોડી પકોડી ખાશું અને પછી શાકભાજી લઈને પછી અમે ઘેર જતા રહીશું નહીં ગમતે હું કહું છું લેગી લો આ છોકરું રોતું હતું ભાઈ અમારે જો આવી રહ્યું રોતું હતું ગોડી તેમાં ખબર નહીં પડતી કેમ રોતા હોય પછી આ છોકરું જેટલું રોયું તો જુઓ એનો વાહુડો એવો ને એવો દેખાય છે મીડિયમ ભાઈ આ છેલ્લું કામ બાકી છે તો એ લાસ્ટ કામ પતાવી અને પછી અમે નીકળશું ઘરે કરિયાણાની દુકાને આવ્યા છીએ થોડું કરિયાણું લેવા માટે કરિયાણું ભાઈ થઈ રહ્યું હતું અમને થોડા ટાઈમ પહેલાં જ લાવ્યા હતા પણ શું કે મારો મોટો ભાઈ બીમાર પડ્યો ને તો એમાં એટલા મહેમાન આવ્યા કે અમારે કરિયાણું ભાઈ થઈ રહ્યું લાવેલું તો ફરીથી લેવા આવ્યા છીએ તો ભાભી અને રોહિત બે જણનો જસ્ટ કરિયાણું લેવા આ તો ત્યાં ખાસી ખરીદી કરી લીધી છે અમે સારું સર જો કે કોઈ ફાલતુ ખરીદી નહીં કરીએ બધી કોમની વસ્તુ જ લીધી છે પેલા એને જો ઓહો હો 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 નહીં બગલા જેવો લાગે હારો લાગે ધોળા બગલા જેવા લાગો એટલે કાઉ નો લુકડો છે કાઉ લે ઘી ઓહો ઓ બાપરે આવડી મોટી ના થાય પહેરી એ જો લેગી સોડી તો શું જાય છે એવડી જ છે બધો લુગડો પહેરાયો છે એમ નહીં કાઢ્યો નહીં પહેરાયા હોય અને તો આ ના બતાવજો હો આ એના ઉપર છે એના ઉપર પહેરાયો મસ્ત લાગશે સોડી સારું છે ને કેટલા પૈસા લઈ ગયા 5000 10 કોસનું કોઈ ના થાય ભાઈ 10000 બાકી જે લાયા છે એટલા પાછા કોઈ ના રૂપિયો એટલે 500 તો લાયા છે પાછો હાસ ભાઈ અમે ઘેર આવી જઈએ છીએ સતલાસનાથી અને મમ્મીને બધો સામાન બતાવી દીધો છે કે અમે સતલાસનાથી હું લાવ્યા હતા પણ એ સામાન જ્યારે અમે જોતો હતો ને તાને એક કાંડ થઈ જાય ભાઈ અમારી એક થેલી સતલાસનામાં જ ભૂલાઈ જાય તમે જુઓ તો એટલો હેરાન થઈ જાય બીજું કે એ થેલી બહુ જરૂરી હતી ભાઈ એમાં લુગડો હતો ભાઈ એટલા માટે વધારે ટેન્શન હતું પછી અમે થેલીઓ પર જેટલા નંબર હતા ને જેટલી દુકાને અમે જોતો એ બધી દુકાને અમે ફોન કર્યો એને પૂછ્યું કે ભાઈ અમારી થેલી રહી જશે પછી ફાઇનલી એક જગ્યાએ ઉપર પછી અમને થેલી અમારી મળી જાય તો અમારો ભાઈ એક નોકરી કરે સાથે એ લેતો આવશે હા તો હાલ પાછો આવે છે ખેતરમાં મમ્મી પાસે કારણ કે મમ્મી હોય કાન વાટા છે 4 વાટા છે હવે જો અને વાતાવરણ ભાઈ કટાત તો કેટલા દિવસ છે 3-4 દાડા થયા મમ્મી તડકો નહીં કાઢ્યો ને તાણ ભાઈ જો 3 થી 4 દિવસ થઈ જશે બિલકુલ એ તડકો અમે જોયો નહીં આ જુઓ આ સતલાસ નામ તડકો હતો આ વળી કહેતા નહીં કે વિડીયોમાં તો બુન તડકો દેખાતો હતો પણ એ ભાઈ સતલાસ નામ આ બાજુ તો બધું અંધારેલું જ છો તો બસ આવો હતો આજનો કોક વ્લોગ ખાસી બધી ખરીદી કરી ખાસા બધા પૈસા ઉડાડ્યા અમે તો સારું હેડો આઈડિયા વ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ
કારણ કે હવે તો કોઈ વ્લોગ બનાવશું નહીં, હવે આરામ કરવામાં આવશે ને જમવાનું બનાવશું ને એવું બધું કરશું, એટલા માટે હવે કોઈ વ્લોગ નહીં બનાવું. તો બસ આઈડિયા વ્લોગને આટલું જ રાખીએ છીએ. વિડીયો ગમે તો ભાઈ કમેન્ટ કરજો, લાઈકો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. કોઈ કમેન્ટ કરતું નહીં એટલે અમને મજા નહીં આવતી, પણ કરવાની કમેન્ટ. તમને મારો વિડીયો જેવો લાગે એવો, મતલબ સારો લાગતો હોય, ખરાબ લાગતું હોય અને કોઈ મારા વિડીયોમાં સુધારા કરવાનું હોય ને તો તમે મને કમેન્ટમાં કહેતા જજો કે બૂન તમે આવું કરો, આવી રીતે વિડીયો બનાવો, તો હું તમારી સજેશન લે. ઓકે, ચલો આવજો. રાધે રાધે.